જૂનાગઢના જૈવિક કચરાની આડમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા નેટવર્કનો સી ડિવિઝન પોલીસે પર્દાફાશ કર્યો છે। બાતમીના આધારે મેદડા તરફથી આવતી બોલેરો પિકઅપને રોકને તપાસ હાથ ધરવામાં આવી હતી, જ્યાં વાહનમાં જૈવિક કચરાના કોથળા નીચે છુપાયેલી દારૂને બિયરની કુલ 460 બોટલો મળી આવી હતી। પોલીસે ₹2,80,000ની કિંમતની દારૂ સાથે ટીંબાવાડીના કૈલાસ સોમજીભાઈ કાબાને પણ ઝડપી પાડ્યો। દારૂનો જથ્થો મોકલનાર જૂનાગઢના નાનાજી ચાવડા સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે, જ્યાં હાલ પોલીસે બોલેરો પિકઅપ અને 3 મોબાઈલ સહિત કુલ ₹7,90,000નો મુદ્દામાલ કબજે કર્યો છે, જ્યાં જૂનાગઢ પોલીસને પણ સફળતા પ્રાપ્ત થઈ છે। હેરાફેરી કરતા નેટવર્ક સી ડિવિઝન પોલીસે પર્દાફાશ કર્યો છે। બાતમીના આધારે મેદડા તરફથી આવતી બોલેરો પિકઅપને રોકી તપાસ કરવામાં આવી હતી। વાહનમાં જૈવિક કચરાના કોથળા નીચે છુપાયેલી દારૂ અને બિયરની કુલ 460 બોટલો મળી આવી હતી, જ્યાં પોલીસે ₹2,80,000ની કિંમતના દારૂ સાથે ટીંબાવાડીના કૈલાસ સોમજીભાઈ કાબાને ઝડપી પાડ્યો હતો। દારૂનો જથ્થો મોકલનાર જૂનાગઢના નાનજી ચાવડા સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં હાલ પોલીસે બોલેરો પિકઅપ અને 3 મોબાઈલ સહિત કુલ ₹7,90,000નો મુદ્દામાલ કબજે કર્યો છે।